નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળ્યા છીએ. એડિટોરિયલ પેજ ઇન્ડિયન એક્સપ્રેસ, તારીખ છે 16 જુલાઈ 2026. આજે આપણે 3 મહત્ત્વના આર્ટિકલ ડિસ્કસ કરીશું. એમાં એક છે અમેરિકાએ જે ફરી યુદ્ધ શરૂ કર્યું છે એના રિપરકશન, અમેરિકા ક્યાં છે અને શું થઈ શકે એમ છે. ત્યાર પછી એક બીજો આર્ટિકલ છે એ છે વન નેશન વન ઇલેક્શન, અને ત્રીજો આર્ટિકલ છે કે વિમેન ફાર્મર છે એમને એમના રાઇટ્સ આપવા જોઈએ જેથી કૃષિ ક્ષેત્રની ઓપોર્ચ્યુનિટી વધારે વધી શકે એમ છે. તો આપણે શરૂ કરીએ આર્ટિકલનું ડિસ્કશન. શશી થરૂરે લખેલું જે આ આર્ટિકલ છે એ શરૂઆત કરે છે કે કઈ રીતે જે આ યુદ્ધનું શું થયું છે, રિઝમ્પશન થયું છે, ફરી શરૂ થઈ ગયું છે યુદ્ધ. તો આ યુદ્ધ ફરી શરૂ થયું એ ટીટ ફોર ટેટ લાગી રહ્યું છે. મતલબ કે જે સૈન્ય જે આ શું થઈ રહ્યું છે, એકબીજા સામે યુદ્ધ થઈ રહ્યું છે, એ જાણે એકબીજાને પાઠ ભણાવવાની વૃત્તિથી વધારે સંચાલિત હોય એવું લાગે છે. તો આ પ્રકારના જે યુદ્ધો છે એ શું કરે છે, વિશ્વ સામે અત્યારે જે આધુનિક વોરફેરની જે આ લડાઈઓ થઈ રહી છે એની વાસ્તવિકતાને ખુલ્લી પાડી દે છે. અને આ વાસ્તવિકતાઓ છે એ આપણને અત્યારે યુએસને પણ એવું મજબૂર કરી રહી છે કે યુએસ દુનિયાને એ કહેવા માંગે છે કે તમે જે યુએસ માટે કહી રહ્યા છો કે યુએસ માટે આ યુદ્ધ છે, એ યુએસને જે પ્રાપ્ત કરવું હતું એ પ્રાપ્ત કરવામાં યુએસ નિષ્ફળ રહ્યું છે. પણ ના, એવું નથી. અમે અમારા સ્ટ્રેટેજિક આ કોઈ અમારા માટે સ્ટ્રેટેજિક ડિઝાસ્ટર સાબિત નથી થયું. હવે આ વસ્તુ સાબિત કરવા માટે યુએસ ફરી યુદ્ધ કરી રહ્યું છે. એટલે આમાં સમજવાની વસ્તુ એ છે કે ખરેખર લોકો જે વાતો કરી રહ્યા છે, દુનિયાના વિદ્વાનો જે કહી રહ્યા છે, અત્યારે આપણને બધાને ખબર છે કે યુએસમાં જ મોંઘવારી વધી ગઈ છે, બરાબર. તો યુએસને આ યુદ્ધથી કોઈ સફળતા મળી નથી, અને આ સફળતા મળી નથી એવી આખી દુનિયાને, ત્યાંની જનતાને જે ખબર પડી ગઈ છે એ વસ્તુ ખોટી છે. એ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ફરીથી યુદ્ધ કરી રહ્યા છે. તો આ વસ્તુ અહીંયા લેખક આર્ટિકલ દ્વારા કહે છે, બરાબર. ત્યાર પછી આગળ લેખક કહે છે કે જુઓ, છેવટે જે આ આક્રમણ કરનાર જે આખી ટીમ હતી, એમનું જે ગઠબંધન હતું, એમને શું કર્યું હતું, એપિક ફ્યુરી નામનું અભિયાન શરૂ કર્યું હતું, બરાબર. જેનું હેતુ શું હતો કે એનું હેતુ તો એ હતો કે આપણે તાકાતના જોરે આપણે શું કરીએ, આખો એક બદલાવ લાવી દઈએ. પરંતુ આ ટ્રાન્સફોર્મેશન કેવું ગયું, નિષ્ફળ ગયું, એપિક ફેલિયર સાબિત થઈ ગયું છે. અને જે આ એક એપિક ફેલિયર, એક એપિક નિષ્ફળતા જે સાબિત થઈ, આ એક એવું ઉદાહરણ છે કે એ એક અસ્પષ્ટ હેતુ સાબિત કરે છે કે તમે આ યુદ્ધ શરૂ કર્યું પણ તમારો કોઈ સ્પષ્ટ ઓબ્જેક્ટિવ જ નહોતો. અને આમાં થયું શું, દુશ્મનોને તો એમને નારાજ કર્યા છે, પરંતુ આનાથી તો હવે આ મડલ્ડ ઓબ્જેક્ટિવ જે હતો, અસ્પષ્ટ ઓબ્જેક્ટિવ હતો, એનાથી ફંડામેન્ટલ મિસ રીડિંગ ઓફ એડવર્સરી તો થયું જ છે. તમારા જે શત્રુઓ હતા એને તો તમે એમને તો ઓળખી શક્યા નથી. અને બીજું એલિયનેશન કર્યું. કોના સાથે? તમારા જે મિત્ર રાષ્ટ્રો હતા એની સાથે પણ એલિયનેશન કર્યું છે. જેમ કે યુએસ છે અત્યારે ભારત સાથેથી પોતાના સંબંધો જાણે આમ દૂર દૂરથી નિભાવી રહ્યું છે, તો મિત્ર દેશોને પણ નારાજ કરી રહ્યું છે. તો આ આક્રમણ છે, જે આ યુદ્ધ છે, એ ખુદ કોના ઉપર, જે આને સંચાલન ઓર્કેસ્ટ્રા હતા, જેને આ યુદ્ધ શરૂ કર્યું હતું, એના માટે જ અત્યારે મુશ્કેલી બની ગયું છે. આગળ લેખક કહે છે કે એક્ઝિક્યુટિંગ ધ રિઝાઇમ ચેન્જ, બરાબર. એટલે મૂળ હેતુ આમ જોવા જાઓ તો આ લોકોનો એ હતો, યુએસ ઇઝરાયલનો, કે આપણે સરકાર આખી બદલી નાખીએ. પરંતુ યુદ્ધમાં થયું શું, એનાથી ઉલટું, પેરાડોક્સિકલી કંઈક વિરોધાભાસ સામે આવ્યો. અને યુદ્ધમાં એવું સાબિત થયું કે ઉલટાનું ઈરાન વધારે મજબૂત થઈ ગયું, બરાબર. સરકાર બદલવા કરતાં ઈરાન વધારે મજબૂત થઈ ગયું અને તેનો દુનિયામાં વધારે પ્રભાવ વધ્યો, બરાબર. જીઓપોલિટિકલી એ વધારે શું થયું, એને પ્રેસ્ટીજ મળી ઈરાનને. અને અમેરિકા અને તેની જે આખી ટીમ હતી, જે યુદ્ધની શરૂઆત જેમને કરી, એ લોકો વધારે વર્સ ટર્મમાં મુકાઈ ગયા, વધારે ખરાબ ટર્મમાં શરતો સાથે મુકાઈ ગયા છે. હવે 15મી જૂને અહીંયા કોણ આવ્યું હતું, મતલબ 15મી જૂને અહીંયા એટલે ઈરાનમાં 15મી જૂને જેડી વાન્સે શું કર્યા, એમઓયુ કર્યા. 14 જેટલા મુદ્દા ઉપર એમને એમઓયુ કર્યા. અને 60 દિવસની આ શાંતિની વાટાઘાટો થઈ અને એ હવે પાછી તૂટી ગઈ. 60 દિવસ સુધી તમે મથ્યા આ એમઓયુ કરવા માટે, અને હવે તમે યુદ્ધથી પાછા એને ખતમ કરી રહ્યા છો. જો કે ઓમાનમાં તો હજી પણ આ પ્રકારના શાંતિ મંત્રણાઓ શરૂ છે. છતાં આ યુદ્ધે એ બતાવી દીધું છે કે અત્યારનો જે જમાનો છે એ માત્ર બળજબરી કે લશ્કરથી તો નહીં, એની મર્યાદાઓ જ હોય છે હંમેશા. આજે અત્યારે તમે યુદ્ધ કરી નાખ્યું પણ તમારી પાસે પરિણામ શું આવ્યું? શૂન્ય. કારણ કે હવે
દુનિયાની જે મહાસત્તાઓ હતી જે પેલા પછાડતી હતી તમને શેનાથી, તો સુપર પાવર ટેકનોલોજીની, પરંતુ અત્યારે તમારી સામે જે દેશો છે ને એની પાસે નાની અને સસ્તી ટેકનોલોજી છે, એ જે આ સુપર પાવર તમે જે છો તમારી સુપિરિયરિટીને અત્યારે એને પછાડી રહી છે, બરાબર. આ વસ્તુ અહીંયા લેખક કહે છે. હવે પ્રાઇમરી ટર્નિંગ પોઈન્ટ આમાં જોઈએ, મુખ્ય વળાંક એ હતો કે જે યુદ્ધનું આખું ગણિત હતું એનો જે મુખ્ય વળાંક હતો એ તો ત્યારે આવ્યો જ્યારે ઈરાને છે ને અચાનક જ ખૂબ ઝડપથી શું કર્યું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધી. આ જેવી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ એટલે પછી પશ્ચિમી રાષ્ટ્રો પાસે ભલે ને પાવરફુલ ટેકનોલોજી હતી તમારી પાસે, પરંતુ એમને જલ્દી સમજાઈ ગયું કે આ જે મિલિટરી પ્લાનર્સ છે ને એ જલ્દી સમજી ગયા કે હવે જે આ લો કોસ્ટ ડ્રોન વેરફેર થઈ રહ્યા છે, ઈરાને શું કર્યું, સસ્તા ડ્રોનની ટેકનોલોજીથી આખા દરિયામાં સુરંગો બિછાઈ દીધી. હવે ભલે ને આ મોટી ટેકનોલોજીથી આ જે મહાસત્તાઓ છે એ તમને હંફાવી રહી હોય, પરંતુ દરિયાનો જે મહત્ત્વનો રસ્તો હતો એની પર મહાસત્તાઓ હવે ફરીથી કંટ્રોલ મેળવી શકે આ જે ચોક પોઈન્ટ ઉપર, એ વસ્તુ તો ખૂબ મુશ્કેલ છે, એ સમજાઈ ગયું. હવે શું થયું કે આગળ લેખક કહે છે કે જે એક આપણે અસરકારક હથિયારનો ઉપયોગ કરીને ઈરાને આખી દુનિયાને શું કરી દીધું, એક બંધક બનાવી દીધું. એનું અર્થતંત્ર આખી દુનિયાનું જાણે અર્થતંત્ર પડી ભાંગ્યું છે એવું થયું. અને છેવટે આ માટે અમેરિકા છે એ ડિપ્લોમસી માટે, હવે અમેરિકાને ડિપ્લોમસી પર ઉતરવું જ પડે એવું અમેરિકાને એવું મજબૂર કરી દીધું કે ભાઈ તમારે વાટાઘાટો કરવા તો આવવી જ પડશે. તો એક દેશ કે જે અમેરિકા જેટલો સુપર પાવર પણ નથી, પરંતુ એની પાસે છે શું, તો એક નાની સસ્તી મજબૂત ટેકનોલોજી એની પાસે છે, ચોક પોઈન્ટ, અને આના કારણે આખી દુનિયાને હંફાવી રહ્યું છે એવું લેખક કહે છે. આગળ હવે કહે છે કે હવે જુઓ, આજે એમઓયુ થયા ને, તો એમઓયુનું પરિણામ શું આવ્યું, તો આ કરારમાં ઈરાને યુદ્ધ પહેલાંની પોતાની જે સ્થિતિ છે એમાં એને પાછું ફરવું હતું, બરાબર. હવે આ જે યુદ્ધ પહેલાંની જે સ્થિતિ હતી એમાં શું હતું, તો દરિયાઈ રસ્તાઓને એને નક્કી કરી દીધું કે તમે અમને આ આપશો તો અમે આમ કરીશું. તો હવે જુઓ અહીંયા યુએસએ એને આપવું બી પડ્યું, બરાબર. જેમ કે દરિયાઈ રસ્તાઓ જે પણ હતા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ અમે ટેમ્પરરી ખોલીશું, બરાબર. તો નક્કી કર્યું, તો એના ઉપર પ્રતિબંધો એને હટાવ્યા. સામે 4 કરોડ બેરલ તેલ અહીંયાથી એક્સપોર્ટ થશે, તો હા એની પણ છૂટ આપી. અબજો ડોલર ત્યાં જે ફ્રીઝ થઈ ગયા હતા, અસેટ જે ફ્રીઝ થઈ ગઈ હતી એ પણ એને પાછી મળી. અને અહીંયા એક રિસ્ટ્રક્ચરિંગ ફંડની વાત હતી, તો એ વસ્તુ પણ થઈ. પરંતુ આ એમઓયુ એકચ્યુઅલ શું હશે, બરાબર. પરંતુ આ એમઓયુમાં જે ન્યુક્લિયર ડીલ જે હતી એ અનક્લિયર રહી. એટલે આ એક વસ્તુ હતી ને એ અસ્પષ્ટ હતી કે આના વિશે હજી કોઈ સ્પષ્ટતા એમઓયુમાં થઈ નહોતી. આ બધું જ આ જે બધું કર્યું તમે, આ અહીંયા જે બધા આ કરારો કર્યા કે ભાઈ આ રસ્તો ખોલો, તમને એક અમુક સેન્ક્શન રિલીફ આપી, 4 કરોડ બેરલ અહીંયાથી ઓઇલ છે એ પણ ઈરાનિયન એક્સપોર્ટ અહીંયાથી થશે, અને તમારું જે અહીંયા અસેટ છે એ ફસાઈ રહ્યું છે એ પણ તમને પાછું મળશે. તો શું આ બધું કરવા માટે યુદ્ધ કર્યું હતું તમે? આ બધું તો યુદ્ધ વગર પણ થઈ શકતું હતું એવું લેખક કહે છે, બરાબર. કે ઓલ ધીસ કુડ હેવ બીન અચીવડ એટ ધ નેગોશિએટિંગ ટેબલ્સ. તો આ બધી વાટાઘાટોની ટેબલ ઉપર બેસીને તમે વાતચીત કરી હોત તો પણ આ બધું થઈ શકત. હવે યુદ્ધનો મુખ્ય હેતુ શું હતો ખબર છે? યુદ્ધનો મુખ્ય હેતુ ઈરાનની જે આ બેલિસ્ટિક મિસાઇલ કેપેસિટી છે એને ખતમ કરવાનો હતો. જે આ ઉપરના જે એમઓયુ થયા ને એમાં તો એની ક્યાંય વાત જ નથી. તમે યુદ્ધ એની માટે કર્યું હતું અને યુદ્ધના એમઓયુ કરી રહ્યા છો એમાં તો એ વાત જ નથી. અને પાછા તમે યુએસને એને કહે છે કે આજે અહીંયા વર્ડ વાપર્યો છે ધ ઇન્વેડર્સ, બરાબર. એટલે યુએસને અને ઇઝરાયલને સંબોધીને છે કે આ ઇન્વેડર્સ છે, જે આક્રમણકારીઓ છે, એ ખોટો ગર્વ લઈ રહ્યા છે કે તેમણે આ રસ્તા ખોલાવ્યા છે. અરે આ રસ્તાઓ ખોલાવ્યા નથી, આ રસ્તાઓ તો તેમને બંધ કરાવ્યા છે. બિકોઝ આ છે ને યુદ્ધ પહેલાં બંધ જ નહોતા, નોટ ઇવન ક્લોઝડ બિફોર ધેર વોર બિગન. આ યુદ્ધ તમે શરૂ કર્યું એટલે બંધ થયા, બાકી એના પહેલાં તો રસ્તા ખુલ્લા જ હતા. એટલે તમે ખોલાવ્યા તો નથી, તમે તો બંધ કરાવ્યા છે એવું લેખક કહે છે. બીજું આગળ લેખક કહે છે કે જુઓ આ JCPOA, બરાબર, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ
જે આખો એગ્રીમેન્ટ હતો એ કોણે કર્યો હતો? ઓબામાએ કર્યો હતો. હવે 2018માં આ ડોનાલ્ડ ટ્રમ્પને શું થયું? તો એને આ જે જેકપોઆ હતો એને શું કર્યો? બંધ કરી દીધો. બરોબર, એમાંથી વિડ્રો કરી નાખ્યો અને રદ કરી નાખ્યો. તો લેખક અહીંયા એમ કહે છે, શશી થરૂર કહે છે કે આ અપમાનજનક કરાર સાબિત કરીને ઓબામાનો જે પરમાણુ કરાર હતો એને બંધ કરી નાખ્યો. એના કરતાં હવે તમે જે આ કરાર કર્યો છે ને એ તો સાવ હ્યુમિલિએટિંગ છે, એ તો સાવ નબળો કરાર છે. બરોબર, કારણ કે આ કરાર જે થયો ને એ એક પણ બોમ્બ ફેંક્યા વગર થયો હતો અને આ કરારમાં એકચ્યુઅલી ઈરાનની જે તાકાત હતી ને એના ઉપર નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. તો એકચ્યુઅલી આ જે નુઆન્સ્ડ ડિપ્લોમસી હતી કે સમજી વિચારીને શાંતિથી જે ડિપ્લોમસી થતી હતી એને અત્યારે બદલીને અવિચારી રીતે એને શું કરવામાં આવ્યું? રેકલેસ બોમ્બાર્ડમેન્ટ કરી નાખવામાં આવ્યું છે. અત્યારે અવિચારી પગલાં લઈને આ ડિપ્લોમસીને બોમ્બિંગ ડિપ્લોમસી બનાવી દેવામાં આવી છે. અમેરિકાનો જે આંતરરાષ્ટ્રીય કંટ્રોલ હતો, સમજી વિચારીને ડિપ્લોમસી જે કરતું હતું એના તમામ રસ્તા આ ટ્રમ્પે બંધ કરી દીધા છે એવું લેખક કહે છે. બરોબર, ફરીથી રિન્યુડ બોમ્બિંગ અત્યારે શરૂ થયું છે. ફરીથી બોમ્બ ફેંકવાથી ઈરાન કંઈ તમને પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં, ઈરાન તો શું કરશે? તમે એની પર જેમ જેમ બોમ્બ ફેંકી રહ્યા છો એમ ઈરાન વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે. શેની તરફ? તો પરમાણુ બોમ્બ બનાવવાની તરફ. તો છેવટે આ તો એવું છે કે દુનિયા આખીને તમે પરમાણુ શક્તિ બનાવવાની કોશિશ કરી રહ્યા છો અને આપણી સામે નોર્થ કોરિયાનું ઉદાહરણ છે. નોર્થ કોરિયાને કેમ કોઈ હેરાન નથી કરતું? બિકોઝ ખરેખર તેની પાસે પરમાણુ બોમ્બ છે. બિકોઝ હી એકચ્યુઅલી હેઝ અ નુક્સ. બરોબર, એની પાસે ન્યુક્લિયર પાવર છે અને આથી એની સાથે આ કિડ્સ જે છે એની સાથે શું કરી રહ્યું છે? દુનિયા સાચવીને વર્તે છે. એટલે લેસન તો તમે અત્યારે દુનિયાને આ યુદ્ધોથી ને બધાથી શું આપી રહ્યા છો? કે ગેટ ધ બોમ્બ બનાવી લો એટલે તમે સુરક્ષિત. તો આ શું થયું છે? અત્યારે રાજદ્વારી જે વાટાઘાટો થતી હતી એ નિષ્ફળ જવાનું કારણ છે એ ડ્યુ ટુ શેના કારણે થયું? કે તમે હોર્મુઝને એક વિવાદ બનાવી દીધો. બરોબર, હોર્મુઝ એકચ્યુઅલી વિવાદ હતો નહીં, તમે બનાવ્યો છે અને પોતાનો પ્રાદેશિક પ્રભાવના નશામાં અત્યારે ઈરાનને ખબર જ છે. ઈરાનને હવે ખબર પડી ગઈ છે. ઈરાનને કદાચ પહેલાં ખબર હતી કે નહીં, ઈરાનને હવે તો ખબર પડી ગઈ છે કે આ પ્રદેશમાં એનું પ્રભુત્વ છે. હવે આ પ્રભાવના નશામાં ઈરાન શું કરી રહ્યું છે ખબર છે? ટ્રાન્ઝિટ ફી લઈ રહ્યું છે. ત્યાં જે પણ જહાજો ત્યાંથી પસાર થાય એની પાસે શિપિંગ ટ્રાન્ઝિટ ફી લઈ રહ્યું છે. એટલે આ વસ્તુ ઈરાનને તમે વધારે મજબૂર કર્યું કે ભાઈ એ આવું કરે. હવે આ પગલાંએ દુનિયાના મોટા ભાગના દેશોને શું કર્યું છે? ઇન્ટરનેશનલી જે અર્થતંત્ર હતું એ અર્થતંત્ર આખા દેશનું અત્યારે ખલબલી ગયું છે. આ પગલાંએ દુનિયાના મોટા ભાગના દેશોને એ વસ્તુ સાબિત કરી દીધી કે આ રસ્તો છે એ હવે જાણે ઈરાનના પ્રભાવમાં છે. પણ લેખક એમ કહે છે કે આ રસ્તો છે ને એ નેચરલ વે છે. એટલા માટે અહીંયા જે પણ વ્યવહાર થાય એના ઉપર કોઈ ફી લગાવી ન શકે. અને આ હવે આખી દુનિયા આ વસ્તુ ઉપર એક થઈ ગઈ કે ભાઈ આ નેચરલ વે છે. આગળ લેખક કહે છે સુએઝ કેનાલ છે, પનામા કેનાલ છે, આ મેનમેડ છે. કદાચ અહીંયા તમને તમારી પાસેથી સર્વિસીસ તમે જે ભોગવો છો એનો ચાર્જ લઈ શકાય, પરંતુ હોર્મુઝ છે, મલક્કા છે, આમાં કોઈ પ્રકારનો હ્યુમન ઇન્ટરવેન્શન નથી. આ નેચરલ વે છે. એટલા માટે તમે અહીંયા આ તો એક ગ્લોબલ ગુડ છે, આ ગ્લોબલ કોમન છે. એટલા માટે તમે અહીંયા કોઈ ફી ન લઈ શકો. અહીંયા તમને ફી લેવાનો કોઈ એવો હક નથી. પણ ઈરાન ઉપર જ્યારે આ બધાય હુમલા કર્યા, બરાબર, અને અમેરિકાએ અત્યારે ફરી હુમલા કરી રહ્યું છે, ત્યારે અમેરિકા શું કરી રહ્યું છે ખબર છે? ફરી આ રસ્તાને બ્લોક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ને હવે તો અમેરિકા ઉલટાની ધમકી આપે છે કે હવે તો યુએસ ચાર્જ વસૂલશે અહીંયાથી. અને ટ્રમ્પે શું કીધું છે કે અમે આ રસ્તા આખા બ્લોક કરી દીધા છે. ધ થ્રેટ ઓફ ટ્રમ્પ હેઝ નાઉ બ્લોકેડ અ વે ફ્રોમ ઇઝ અનવેલકમ્ડ એઝ ઇરાનિયન ડુઈંગ સો. જેવું ઈરાનિયન લોકો કરતા હતા એવું અત્યારે ટ્રમ્પ કરવા લાગ્યો છે. અને આ વસ્તુ કેવી છે? લેખક કહે છે આ બિલકુલ આવકાર યોગ્ય નથી. ત્યાર પછી લેખક કહે છે કે અમેરિકાએ વળતા જે આ રિટાલિએટરી અટેક્સ કર્યા, બરાબર, વળતા હુમલા ઈરાનના દરિયાકાંઠા ઉપર એને કઈ રીતે કર્યા? તો ત્યાં રડાર સિસ્ટમ આખી બેસાડી દીધી, એર ડિફેન્સ સિસ્ટમ એની હતી, ડ્રોન, મિસાઇલ, ગોડાઉન્સ, ઇવન રેલવે બ્રિજ,
લોજિસ્ટિક જે સેન્ટ્રલ હતા આ બધા ઉડાડી દીધા ઈરાનમાં જેટલા હતા, એ યુએસએ આવું કર્યું. હવે જેથી યુએસને એવું હતું કે આવું બધું કરીશું ને એટલે ઈરાન શું કરે, ઈરાન એ ટ્રાફિક ત્યાં જે રસ્તો છે એ બધો બ્લોક ન કરે. પરંતુ ઈરાને સામે શું કર્યું, ઈરાને પણ ઇમિડિયેટરી ત્યાં બોમ્બ ધડાકા કર્યા. ક્યાં ક્યાં? એને પણ બહેરીન ઉપર, કુવેત પર, કતાર, જોર્ડનમાં જ્યાં પણ અમેરિકાના જે બેઝ હતા એના ઉપર ડ્રોન અને મિસાઇલનો મારો ચલાવીને વળતો જવાબ આપ્યો. હવે આ લશ્કરી નિષ્ફળતાઓએ એ બતાવી દીધું કે તમે શું કોઈ એક લીડર છે, મહત્વનો લીડર છે, એને તમે મારી નાખશો એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે એવું નથી. ઈરાનમાં તો શું થયું, ઉલટાના એક યંગ વાઇબ્રન્ટ એક નેતાની લીડરશિપ શરૂ થઈ અને આ લીડરશિપે શું કર્યું, વધારે નરમ કે શાંત થવાના જગ્યાએ વધારે કટ્ટર એક ગુસ્સાવાળી યુવા પેઢી ઊભી કરી. અને હવે આ લોકો શું કરે છે ખબર છે, આ યુવા પેઢી માનવા તૈયાર જ નથી. હવે એમને ખબર છે કે આ જે પ્રદેશ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વાળો એ અમારા નિયંત્રણમાં છે ને અમે હવે આખા પ્રદેશ પર રાજ કરીશું, બરોબર, રિજિયોનલ ડોમિનન્સ છે એ અમારું છે એવું આ પેઢી માની રહી છે, જે પહેલાંની પેઢી કરતાં વધારે કટ્ટર ઉભરી આવી, બરોબર. તો આ ભૂલ જે હતી એની આર્થિક અસર, રિપલ ઇફેક્ટ છે ને માત્ર ક્યાં યુદ્ધના મેદાન ઉપર નથી, એના બિયોન્ડ ક્યાં ક્યાં ઇમિડિયેટ કોમ્બેટ ઝોન અત્યારે શેમાં કન્વર્ટ થઈ રહ્યા છે. તો તમને તો સુપર પાવરને તો નુકસાન છે જ છે, પરંતુ જે ગરીબ દેશો છે, જે સામાન્ય દેશો છે, એમને પણ આને અસર કરી છે, બરોબર. આ ભૂલની આર્થિક અસર ગરીબ વિકાસશીલ દેશો ઉપર પણ વિનાશક અત્યારે સાબિત થઈ રહી છે. ગ્લોબલ સાઉથ ઉપર પણ આની અસર થઈ રહી છે. હવે ઈરાન છે એને શું થયું, તો ઈરાન એવું કહે છે, ઈરાનનો અંદાજ એવો છે કે અમારી ઇકોનોમીને રફલી $200 બિલિયન સુધીનું નુકસાન છે. પરંતુ ભારત જેવા જે એનર્જી ડિપેન્ડન્ટ દેશો છે એને પણ બહુ મોટું નુકસાન થયું છે. બિકોઝ યુદ્ધે કોઈને પણ છોડ્યા નથી. યુદ્ધના કારણે વેપાર બંધ થયો, તેલના ભાવ આસમાને પહોંચી ગયા, મોંઘવારી વધી ગઈ અને ભારતનું જે આખું બજેટ હતું એ પણ ખોરવાઈ ગયું, રૂપિયો નબળો પડ્યો અને લાખો લોકો એવા પાયમાલ થઈ ગયા કે જેનો યુદ્ધ સાથે કોઈ સીધો સંબંધ નહોતો. દે હેડ નથિંગ ટુ ડુ વિથ વોર. તો આ બધું ઇન્ફ્લેશન એ બધું અહીંયા છે, બરાબર. તમને જો સપોઝ વાંચવું હોય તો આપણે વાત કરીએ એટલે આપણે લાઇન ટુ લાઇન બધું જ જોતા જ જઈએ છીએ, એટલે તમને એવું ના થાય કે તમે મોસ્ટ જે વેલ્યુએબલ ઇંગ્લિશ ન્યૂઝપેપર છે એ નથી વાંચતા. મારો પ્રયાસ એટલો જ છે, બિકોઝ સૌથી વધુ જરૂરી છે એક્ઝામમાં તમારે આ રીતે કનેક્ટ રહેવું સાંપ્રત ઘટનાઓ સાથે. બિકોઝ કોઈ પણ સાંપ્રત ઘટના છે ને એના મૂળમાં કોઈ બેઝિક ઘટના હોય જ છે. તમારે એનસીઆરટી ને આ બધું તો વાંચવાનું જ છે, એનાથી તમારી એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે. વધારે શું કરવાનું છે, ખાલી આવા સરસ ન્યૂઝપેપર હોય ને એના આર્ટિકલ વાંચવાના. હવે આગળ લેખક કહે છે કે અત્યારે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી છે એ શું કરી રહી છે, યુદ્ધ વિરામનું સમર્થન કરી રહી છે. આ કરારમાં યુદ્ધ વિરામનું સમર્થન કરવામાં ઈરાનને જે શું થતું હતું કે પ્રોક્સી એના જે જૂથો હતા, હિઝબુલ્લા, હમાસ, હુથી, આ બધા દેશોને ફંડિંગ મળવાનું બંધ થઈ ગયું. બિકોઝ ઇન્ટરનેશનલ કોમ્યુનિટીએ શું કર્યું, યુદ્ધ વિરામનું સમર્થન કર્યું. આનાથી ઈરાને હવે શું કર્યું, હિઝબુલ્લા, હમાસ ને હુથી જેવા જૂથોને બચાવવા માટે પડોશી દેશો હતા ને એમાં ઇન્ટરફિયરન્સ કરવાનું શરૂ કરી દીધું. એટલે એમને શું થાય કે ગેરકાયદેસર જે એમને હક જે મળવો જોઈએ, જે ફંડિંગ મળવું જોઈએ એ ફરી શરૂ થઈ જાય. તો જુઓ તમે, એક આ યુદ્ધ હતું એને કેવા કેવા પ્રોક્સીઓ પણ વધારે મજબૂતી રીતે ફરી ઊભા કર્યા છે. તો ફરીથી જે આ શરૂ થયા છે ને હુમલાઓ, એ અગેઇન આ જે હકીકતો હતી એને ફરી બદલી નાખશે. વોશિંગ્ટનને એવું લાગે છે, યુએસને એવું લાગે છે કે આ યુદ્ધના કારણે અમેરિકા જેવી મહાસત્તાની વિશ્વસનીયતા અને જે સત્તા છે એની જે સત્તાની જે આબરૂ હતી એ દુનિયાની નજરમાંથી હવે ઘટી ગઈ છે, બરોબર. યુએસને એવું લાગી રહ્યું છે કે યુએસ જાણે આખી દુનિયાની નજરમાંથી હવે મહાસત્તા તરીકેની વિશ્વસનીયતા ઘટાડી રહ્યું છે. એટલે ટ્રમ્પે ફરી શું કર્યું, હેન્સ ટ્રમ્પ થ્રેટ ધ 1000 US મિસાઇલ રિમેઇન લોકડ એન્ડ લોડેડ. એટલે હવે આ ભાઈ આવા સ્ટેટમેન્ટ આપે છે કે હવે 1000 અમેરિકી મિસાઇલો છે ને એ હુમલા માટે તૈયાર જ છે. અમેરિકામાં પણ ત્યાંના લોકો પણ ત્યાંની સરકાર ઉપર ગુસ્સે છે, કારણ કે સરકારે જે શું કર્યું, શાંતિના વાયદા કર્યા, મોંઘવારી ઘટાડવાના વાયદા કર્યા, પણ એકે વાયદા પૂરા કર્યા નહીં.
હવે દુનિયા હવે અમેરિકાને એક સ્થિર દેશની બદલે, પહેલાં એક સ્થિર દેશ તરીકે કે ધીસ ઇઝ અ સ્ટેબલ કન્ટ્રી, રિલાયબલ કન્ટ્રી, પરંતુ હવે તો આ દેશને સ્થિર દેશ તરીકે નથી ગણવામાં આવતો, પરંતુ એને એક શું ગણવામાં આવે છે, ગ્લોબલ એક્ટર એવો કે જે એક ખેલાડી છે, કે જે આ એક સમતુલા છે, ગ્લોબલ ઇક્વિલિબ્રિયમ છે, એને નુકસાન પહોંચાડી શકે એવો. આજના વિનાશક સમયમાં દુનિયા માટે એક ચેતવણી છે કે જો તમારી પાસે મિલિટરી પાવર છે એવો તમને કોઈ અહંકાર હોય તો, અને જો અહંકાર આવો છે કે તમે મિલિટરી પાવરફુલ નેશન છો, પરંતુ જો તમારો કોઈ ઓબ્જેક્ટિવ નહીં હોય, કોઈ સારો ઓબ્જેક્ટિવ નહીં હોય, તો તમે આખી દુનિયાને શું કરી નાખશો, એક ફ્રેક્ચર્ડ વર્લ્ડ બનાવી દેશો, ડ્રામેટિકલી વધારે જોખમપૂર્ણ વિશ્વ બનાવી દેશો. તો અત્યારે અમેરિકાની જે હુબ્રીસ છે, એની તાકાત છે, એ શેમાં કન્વર્ટ થઈ રહી છે, ડ્રામેટિકલી મોર ડેન્જરસ વર્લ્ડમાં. અમેરિકા અત્યારે આખી દુનિયાને વધારે જોખમપૂર્ણ દેશ બનાવી રહ્યું છે. તો આ વસ્તુ હતી જે આપણે આ આર્ટિકલમાંથી શીખી. તો આ આર્ટિકલ જુઓ, આપણને પહેલાં એક વસ્તુ અહીંયા એ શીખવાડે છે, આપણે જોઈ લઈએ કે કયા કયા ડાયમેન્શન ઓપન થયા આપણી માટે. તો યસ, કે સુપર પાવર હોવાનો સાચો મતલબ શું? સુપર પાવર તમે છો તો તમારે દુનિયાને શું કરવું જોઈએ? તમે એક વધારે સ્ટેબલ નેશન છો એ તરીકે તમારે શાંતિની વાટાઘાટો કરવી જોઈએ, બરાબર? તમારે દુનિયાને એક રિલાયેબલ નેશન તરીકે ઉભરી અને વધારે સુરક્ષિત વર્લ્ડ કઈ રીતે બને એ પ્રકારના પ્રયાસ કરવા જોઈએ. પરંતુ અત્યારે યુએસએ આનાથી તદ્દન વિરુદ્ધ પગલાં લઈ રહ્યું છે. બીજું કે જુઓ, કોઈ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, બરાબર, એ કેવું છે કે એ નેચરલ વે છે. પછી મલક્કા છે એ કયા પ્રકારનું છે? એ પણ નેચરલ વે છે. તો જ્યાં આવા નેચરલ વે હોય ત્યાં ફ્રી નેવિગેશન હોય અને ઇન્ટરનેશનલ જે ટ્રેડ છે એના ઉપર તમે કોઈ ફી લઈ શકો નહીં. સામે કાઉન્ટર પોઈન્ટ શું છે? તો પનામા અને સુએઝ કેનાલ, બરાબર, આ બંને ઉપર લઈ શકાય, બિકોઝ આ આર્ટિફિશિયલ મેન મેડ ઇન્ટરનેશનલ નેવિગેશનના ટ્રેડ વે છે, બરાબર, એટલે ત્યાં લઈ શકાય. એ વસ્તુ એક સ્પષ્ટ થઈ. બીજું આપણી પાસે એક ઉદાહરણ આવ્યું કે કઈ રીતે એક લીડર છે એ શાંતિ મંત્રણા કરે. હવે જુઓ, ઓબામા હતા, ઓબામાએ શું કર્યું? એક જેકપોઆ કરીને એક કરાર કર્યો, જે શેના માટે હતો? જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ આખો એગ્રીમેન્ટ હતો, જેનાથી ઈરાનનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એને કંટ્રોલમાં રાખવાનો. અને આ વસ્તુ સારી રીતે થઈ પણ હતી, અને આ કરાર છે એમાં ઈરાનની જે શક્તિ હતી એને નિયંત્રિત પણ કરવામાં આવી હતી. અને જુઓ, આ ઓબામાએ કર્યું હતું કોઈ પણ વગરના યુદ્ધ વગર, શાંતિ મંત્રણા સાથે ટેબલ ઉપર વાટાઘાટો કરીને. હવે આ જે નેતૃત્વ છે ઓબામાનું, એની સામે બીજું એક નેતૃત્વ છે ટ્રમ્પનું. હવે ટ્રમ્પે શું કર્યું? તો એણે ભાઈ યુદ્ધ કર્યું. એનાથી પહેલાં 2018માં જે આ શાંતિથી ઈરાન ઉપર કંટ્રોલ લેવા માટે જે કરાર થયો હતો એનામાંથી એને રદ કરી નાખ્યો. અને પછી તમે યુદ્ધ કરો છો, અને યુદ્ધમાં આમને શું હતું કે એમને ઈરાનનો જે બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ છે એ ખતમ કરવો હતો. પરંતુ સામે શું આવ્યું? ઈરાન તો વધારે મજબૂત બન્યું, બરાબર. ચોથી વસ્તુ આપણે શું શીખી કે આ યુદ્ધ દરમિયાન, આ યુદ્ધની શરૂઆતમાં તમે ઈરાનના જે ખેમાની ત્યાંના જે લીડર હતા, બરાબર, એનું ખૂન કરી નાખ્યું. પરંતુ એના પછી શું થયું? આ યુદ્ધ કર્યું ને તો એનો સન, બરાબર, જે યંગ છે, અને એની સાથે જેના સપોર્ટર છે એ બધા યંગ છે. તો આ લોકો વધારે કટ્ટર બન્યા. એટલે યુદ્ધ ક્યારે કોઈ વસ્તુને સોલ્વ નથી કરી શકતું. અત્યારે ઈરાન વધારે ને વધારે પ્રોક્સી સાથે, હવે અહીંયા આવી વાત, કઈ રીતે એક રાષ્ટ્ર છે એ વધારે પ્રોક્સી નિર્માણ કરશે. હવે જો હિઝબુલ્લા, હમાસ અને હુથી, આ બધા આતંકવાદી જૂથો છે જેને અત્યારે ઈરાન સપોર્ટ કરી રહ્યું છે. અને આ યુદ્ધમાં આપણે જોયું પરિણામોમાં, એની માત્ર જે આમાં ઇન્વોલ્વ છે ઇઝરાયલ, અમેરિકા, ઈરાન, એના ઉપર નહીં, ગ્લોબલ સાઉથના જે દેશો છે, જે ગરીબ વિકાસશીલ દેશો છે, જે એનર્જી ડિપેન્ડન્ટ દેશો છે, ઇન્ડિયા જેવા, એમની અર્થવ્યવસ્થા છે એ પણ
આનાથી અસરગ્રસ્ત થઈ છે. તો જુઓ આમાંથી આપણે કેટલા બધા પોઈન્ટ્સ મળ્યા નવા નવા, અને આવા પોઈન્ટ્સ ઉપર જ્યારે બ્રેઇન સ્ટ્રોમ કરેલું હોય ને ત્યારે જ આ વસ્તુ ક્યાં તમે એક્ઝામમાં લખવામાં કામ આવે, તમે ઇન્ટરવ્યૂમાં સારી રીતે પરફોર્મન્સ કરી શકો, બરાબર, જ્યારે તમે આ રીતે વાંચતા હો ત્યારે. હવે આપણે આગળ જોઈશું, એ આર્ટિકલ છે વન નેશન વન ઇલેક્શનનો. તો વન નેશન વન ઇલેક્શનનો જે આર્ટિકલ છે એ પણ આપણા માટે નવા નવા ડાયમેન્શન ખોલે છે, બરાબર, બહુ સરસ આર્ટિકલ છે. જુઓ, ભારતની સંસદે 129 નંબરનું સુધારાનું બિલ લઈ આવ્યા, અને આ બિલ જે લાવવા જઈ રહી છે એની અંદર શું કરવામાં આવશે, આર્ટિકલ 82A એટલે 82A આ નવો આર્ટિકલ ઉમેરાશે, અને બીજું આર્ટિકલ 83 અને આર્ટિકલ 172માં સુધારો થશે. હવે આ બિલ છે ને એ આ બિલને પાસ કરવા માટે સંસદના બંને ગૃહોની 2/3 મંજૂરી અને અડધાથી ઉપરના જે રાજ્યો છે, અડધાથી વધુ રાજ્યોની મંજૂરી જોઈશે, બિકોઝ આ ફેડરલ મુદ્દો છે એટલા માટે, બરાબર, અને બેઝિક સ્ટ્રક્ચરનો મુદ્દો છે. હવે જુઓ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાની પદે એક હાઈ લેવલ કમિટી બની હતી. આ હાઈ લેવલ કમિટીએ સરકારને આ દિશામાં આગળ વધવાનું મંજૂરી આપી હતી, બરાબર. બંધારણમાં આટલો મોટો ફેરફાર કરવાનો હોવાથી, એક જ મિનિટ, તમને કદાચ વાંચો, યસ, બંધારણમાં આટલો મોટો ફેરફાર કરવાનો હોવાથી આના જે ફાયદાઓ થશે એની લેખક કહે છે આપણે રિગરસ સ્ક્રુટિની કરવી જોઈએ કે શું ખરેખર ફાયદા થશે ખરા. આગળ લેખક બીજા ફકરામાં કહે છે કે આ જે સમિતિનો રિપોર્ટ હતો ને એને 4 મુદ્દાઓ આપણને કયા. એક, કે પૈસાની બચત થશે. બીજું, કે આ મોડલ કોડ ઓફ કન્ડક્ટના કારણે જે પોલિસી પેરાલિસિસ થતું હતું એ દૂર થશે, બરાબર. પછી સરકારી જે મેન પાવરની જરૂરિયાત પડતી હતી, સરકારી સ્ટાફ પર જે કામનો બોજ વધતો હતો એ પણ ઘટશે. અને ચોથી રાહત કઈ કીધી હતી એમને, કે ચોથી રાહત હતી કે ઇકોનોમિક ગ્રોથ છે એ પણ વધશે, બિકોઝ વારે ઘડીએ ચૂંટણીઓ નહીં થાય તો પછી જે કામ ઠપ થતા હતા એ નહીં થાય, અને એના કારણે ઇકોનોમિક ગ્રોથ વધશે. એનકે સિંહ છે અને પ્રાચી મિશ્રા છે અને એમના કલીગ્સે એક રિસર્ચ કર્યું હતું. એ રિસર્ચ પરથી એવું સાબિત થયું કે અપ્રોક્સિમેટલી વન નેશન વન ઇલેક્શનથી શું થશે, જીડીપીના વૃદ્ધિ દરમાં 1.5%નો વધારો થશે, જે અગાઉના વર્ષોમાં ઇલેક્શન સાયકલમાં થતો હતો એનાથી વધારે. હવે આ એક જ તારણ સપોઝ આપણે આ લઈ લઈએ, આને આપણે એકદમ કેરફુલી લેખક કહે છે કે તપાસીએ. હવે લેખક અહીંયા કહે છે કે આપણે એક પેપર તૈયાર કરીએ, એક સંશોધન કરીએ એક પેપરમાં કે એક સાથે ચૂંટણી થતી હતી 1952 ને 67, એની તુલનામાં જ્યારે અલગ અલગ સમયે ચૂંટણી કરવામાં આવી ત્યારે શું પરિણામો આવ્યા. જુઓ, હવે લેખક આગળ કહે છે કે જ્યારે એક સમયે ચૂંટણી થતી હતી ત્યારે શું હતું કે આ જે હિસ્ટોરિકલ ઓર્ડર છે ત્યારે હિન્દુ ગ્રોથ રેટ હતો, મતલબ કે 3.5%નો જ ગ્રોથ રેટ આપણે હતો. એ સમયગાળામાં વિકાસનો દર હતો હિન્દુ રેટ ગ્રોથ પ્રમાણે વાર્ષિક માત્ર 3.5%. જે દાયકાઓ સુધી, આમાં શું થયું, દાયકાઓ સુધી ત્યારે લાયસન્સ રાજ હતું અને આપણું અર્થતંત્ર પણ કેવું હતું, બંધ હતું. આ એક વાત થાય છે જ્યારે સાયમલ્ટેનિયસ ઇલેક્શન થતા હતા, બરાબર. આપણે અત્યારે કમ્પેરિઝન કરીએ છીએ ને કે જુઓ તમે કે 1952માં પણ આવું થતું હતું, પરંતુ 1952 અને 67માં ઇકોનોમી કેવી હતી એ પણ લેખક આગળ કહે છે કે આવી ત્યારે ઇકોનોમી હતી, આપણો ગ્રોથ રેટ માત્ર 3.5% જેટલો હતો. ત્યાર પછી ભારતનો સાચો વિકાસ ક્યારે થયો ખબર છે, આગળ લેખક કહે છે હાઈ ગ્રોથ રેટ એરા છે એ એન્ટાયરલી ક્યારે શરૂ થયો, 8-9% આપણે એન્યુઅલ ગ્રોથ કરતા હતા, એ 2003થી લઈને 2011માં. અને આ છે ને ત્યારે આપણે શરૂઆત કરી હતી શેની, કે દર વર્ષે રાજ્યમાં અલગ અલગ ચૂંટણીઓ થતી હતી. તો આ ગ્રોથ રેટ આપણે ત્યારે હાંસલ કર્યો જ્યારે એ વર્ષે સૌથી વધારે અલગ અલગ રાજ્યોમાં દર વર્ષે ચૂંટણી થતી હતી. એટલે ચૂંટણીને અને ગ્રોથ રેટને કાંઈ લેવા દેવા નથી, લેખક એવું કહે છે, બરાબર. બિકોઝ આપણી પાસે સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ એમને મૂકી કે જુઓ 2003થી 2011 દરમિયાન ગ્રોથ રેટ 8-9% હતો, ઓકે. તો એ સમયે અત્યારે તમે કહો છો કે ચૂંટણીઓના કારણે ગ્રોથ નથી થતો, ચૂંટણીઓ થશે તો ગ્રોથ રેટ 1.5%થી વધારે થશે જેટલો થાય છે એમાં, પરંતુ
આ વસ્તુને તપાસવા જઈએ, એની સ્ક્રુટિની કરીએ તો સામે એ આવ્યું કે જ્યારે અલગ અલગ ચૂંટણીઓ થતી હતી ત્યારે ઉલટાનો ગ્રોથ રેટ 8 થી 9% થતો હતો. તો આ એક સાથે ચૂંટણી કરવાથી જ વિકાસ વધતો હોય તો પછી આપણે આ હિસ્ટ્રી જે સમજવી પડે એ હિસ્ટ્રી કઈ રીતે સમજીએ? આ હિસ્ટ્રી સમજવી વધારે મુશ્કેલ બની જાય. એટલે મૂળ શું છે કે આનું જે અર્થશાસ્ત્ર છે એનું મૂળ તો ક્યાં છે કે તમે ઉદારવાદ લાવ્યા, આપણું ઉદારીકરણ કર્યું, બરાબર. આઈટી ક્ષેત્રે વૃદ્ધિ થઈ, ગ્લોબલ વિશ્વમાંથી આપણી પાસે કેપિટલ ફ્લો આવ્યો, આપણે ફિનાન્શિયલ ડીપનિંગ કર્યું, બરાબર, આપણા અર્થતંત્રને વધારે મજબૂત બનાવ્યું. તો આ બધી વસ્તુઓ છે ને એ 1991ના જે આપણે સુધારા કર્યા, તો આ બધા પરિબળો એટલા મોટા હતા કે જેને નજરઅંદાજ ના કરી શકાય. આના કારણે આપણે વિકાસ થયો છે, બરાબર. એટલે વિકાસ હજી પણ તમારે કરવો હોય ને તો આ બધું વસ્તુ કરવી પડશે, એવું લેખક કહે છે. નહીં કે તમે વન નેશન વન ઇલેક્શન કરશો એટલે સીધી એની વિકાસ ઉપર અસર થશે. એટલે લેખક આ રીતે અલગ આપણને એક વ્યૂ પોઈન્ટ આપે છે, બરાબર. હવે આ પરિણામો તો એવું બતાવે છે કે આ જે ગ્રોથ રેટ વધ્યો એના માટે સરકારી ખર્ચ વધ્યો અને સામે ખાધ પણ વધી. તો શું આ દેશની મજબૂતી છે કે પછી માત્ર રાજકીય નિર્ણયો એક સમયે ભેગા કરવાનું પરિણામ? એટલે લેખક એમ કહે છે કે આ જે આપણે જોયું કે ગ્રોથ રેટ વધ્યો તો સામે સરકારનો ખર્ચ બી વધ્યો. હવે ખર્ચ વધ્યો ને તો ક્યાંક હાયર ફિસ્કલ ડેફિસિટ બી થઈ. તો આ બધું શેના કારણે થયું? એક એવો પ્રશ્ન પૂછે છે, બરાબર. સામે અ કોન્સ્ટિટ્યુશનલ ઓવરહોલ કેન નોટ રેસ્ટ ઓન અ કોરિલેશન ધેટ ઇન્ડિયાઝ ઓન હિસ્ટ્રી કોન્ટ્રાડિક્ટ્સ. એટલે બંધારણમાં તમે કોઈ સુધારો કરી નાખશો અને એનાથી કંઈ મોટો સુધાર થઈ જશે તો આ વસ્તુ એ તારણો ઉપર ન લઈ જઈ શકાય કે આપણો જે આખો ઇતિહાસ છે ભારતનો એ ખોટો સાબિત થઈ જાય. હવે આગળ લેખક કહે છે કે ઓન અ કોસ્ટ ખર્ચની વાત કરીએ તો એવું સાબિત થાય છે. સોરી, અહીંયા છે ને મારી પેન બંધ થઈ ગઈ છે એટલે આઈ કેન નોટ, આવું કદાચ હવે નહીં થઈ શકે. તો તમે છે ને લાઇન ટુ લાઇન અહીંયા ધ્યાન આપતા જજો, બરાબર. ખર્ચની વાત કરીએ તો એક સાદો સવાલ એ અહીંયા આપણી સામે આવે છે કે એ દલીલ ખોટી સાબિત થાય છે કે ખરેખર પૈસા કોણ ખર્ચે છે, બરાબર. જો ચૂંટણી પંચના આંકડાઓ આપણે જોઈએ તો એવું છે કે 0.1% ખર્ચ પણ સરકાર કરતી નથી એમના બજેટમાંથી, બરાબર. ચૂંટણી પંચ જે ખર્ચનું અલોકેશન આપે કે ખર્ચ ક્યાંથી થાય છે ચૂંટણીમાં, બરાબર. તો આ ચૂંટણી પંચના ખર્ચા આપણે જોઈએ ને તો એમાં એવું સાબિત થાય છે કે સરકાર એના બજેટમાંથી તો ચૂંટણી પાછળ 0.1% પણ ખર્ચતી નથી. હવે વધારે પડતો ખર્ચ છે એ કોના ભાગે છે? તો એ ઉમેદવારોના અને પક્ષોના પાસેથી આવે છે. પરંતુ એક મહત્વની વાત તો અહીંયા એ સાબિત થાય છે કે અહીંયા જે 50% અહીંયા લખ્યું છે, બરાબર. તો એ 50% ખર્ચ છે એટલો જ ખર્ચ કોણ કરે છે? ઉમેદવારો એટલા પૈસા ખર્ચી શકે છે અને એનાથી પણ અડધા પૈસા જ એ લોકો ખર્ચે છે. કાગળ પર તો ઉમેદવારો જે પૈસા વાપરે છે એ ઓછા છે, વધારે નહીં. આનો મતલબ એ થયો કે અસલી ખર્ચ છે ને, જે ચૂંટણીમાં થઈ રહ્યો છે એનો કોઈ હિસાબ જ નથી. મતલબ કે આ બ્લેક મની છે જેનો કોઈ હિસાબ જ નથી, જે માત્ર 2024ની લોકસભાની ચૂંટણીમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે, બરાબર. એટલે વધુ હોવાનું મનાય છે, આનું અકાઉન્ટિંગ થઈ ગયું છે. હવે રિયલી તમે જોવા જાઓ કે કેટલો ખર્ચ થયો છે જેનો કોઈ હિસાબ જ નથી આપણી પાસે. ચૂંટણી દર વર્ષે થાય કે 5 વર્ષે થાય, એનાથી જે રોકડ પૈસા અને જે વગ વાપરવાની આ જે સિસ્ટમ ઊભી થઈ ગઈ છે એના પર કોઈ ફરક નહીં પડે. તમે વન ટાઈમ વન ઇલેક્શન કરશો તો પણ. એટલે વન નેશન વન ઇલેક્શનથી ખર્ચ ઓછો થતો નથી, માત્ર એક જ સમયમાં પૈસા આપણે ભેગા કરીને બ્લેક મની જનરેટ કરી નાખવાનું છે, આવી એક સિસ્ટમ ઊભી થઈ રહી છે, આવું લેખકનું કહેવું છે, બરાબર. બીજું આગળ કહે છે કે આદર્શ આચાર સંહિતા છે, બરાબર. અહીંયા વાત છે 5મા ફકરામાં કે આદર્શ આચાર સંહિતા છે એ ચૂંટણી દરમિયાન 45થી 60 દિવસ સુધી સરકારને નવી જાહેરાત કરતા રોકે છે. તો આપણે વાત કરતા હતા કે પેન ચાલુ થઈ ગઈ છે. હા, કે
એકચ્યુઅલી છે ને ચૂંટણી ખર્ચ જે સામે આવે છે એમાં સરકાર છે એ પોતાનો એક્સપેન્સિવ જે ખર્ચો છે એ બજેટમાંથી તો જે બતાવે છે એ 0.1%થી પણ ઓછો, એટલે સરકાર પોતાનો ખર્ચો ઓન બજેટમાંથી 0.1%થી બી ઓછો કરે છે. હવે સામે આ ડિટેલ છે એ ઇલેક્શન કમિશન આપણી સામે મૂકે છે, તો એમાં શું સામે આવે છે, ઇલેક્શન કમિશન જે આ ડિટેલ આપણી સામે મૂકે છે ને એમાં ઓફિશિયલ એક્સપેન્ડિચર જે કેન્ડિડેટે કરવાનો હોય છે એ 50%થી પણ ઓછો હોય છે, જે એને જેટલી સીલિંગ પરમિસિએબલ સીલિંગ છે એનાથી. તો હવે જોવા જાવ તો આ બે પ્રશ્નો પરથી આપણને એમ થાય કે તો એકચ્યુઅલી ખર્ચ કરે છે કોણ, જો બજેટમાંથી પણ 0.1%થી પણ ઓછો ખર્ચ સરકાર કરે છે, કેન્ડિડેટે જેટલો કરવાનો હોય એનો 50%થી ઓછો એ લોકો કરે છે, તો ખરેખર ખર્ચ આવે છે ક્યાંથી? તો લેખક કહે છે કે એકચ્યુઅલી ઇમ્પ્લિકેશન તો આનું હવે એવું આવે છે કે ધ રિયલ મની ઇઝ નોટ ઇન એની અકાઉન્ટ. એકચ્યુઅલી ખર્ચો ત્યાં થાય છે ને એ કોઈ હિસાબમાં જ નથી. ઇટ ઇઝ અ બ્લેક મની, અહીંયા કાળું નાણું આવે છે, અનઅકાઉન્ટેડ એન્ડ અનટ્રેસેબલ, અને એ કેવું હોય છે જેનો કોઈ હિસાબ નથી અને જેનું તમે ટ્રેસ બી ના કરી શકો કે આ રૂપિયો ક્યાંથી આવે છે, બરોબર. હવે એક સેન્ટર ફોર મીડિયા સ્ટડીએ એવો એસ્ટિમેટ લગાવ્યો કે 2024માં 1 લાખ કરોડ રૂપિયા ખર્ચો થયો લોકસભાના ઇલેક્શનમાં. હવે નો ઇલેક્ટ્રિકલ કેલેન્ડર છે એ આ વસ્તુને ટચ કરે. હવે આપણે ઇલેક્ટોરલ જે સુધારા કરવાના છે તો એ સુધારામાં આવી તો કોઈ વાત જ નથી. પોલિટિકલ ઇકોનોમી જે કેશ દ્વારા ચાલી રહી છે, જે પેટ્રોનેજ મળી રહ્યું છે, જે પ્રકારનું જે આ ઓપેસિટી છે, જે અદ્રશ્ય જે પૈસાઓ ક્યાંથી આવી રહ્યા છે એ બાબતની તો તમે આ 5 વર્ષના ઇલેક્શનમાં કોઈ વાત નથી કરી કે વન નેશન વન ઇલેક્શન જે આપણે લઈ આવું છે એમાં તમે આ વાત કેમ નથી કરી? તો વન નેશન વન ઇલેક્શન જાણે લઈ આવશો અને તમારો આ ઇલેક્શનનો ખર્ચો ઘટી જશે એવું નથી, પરંતુ લેખક કહે છે ઇટ મિયર્સલી કોન્સન્ટ્રેટેડ ઇટ, એટલે આ વધારે એક જ સમયે આપણે બ્લેક મની જનરેટ કરી દો, એક જ સમયે પૈસાની લેવડ દેવડ કરી નાખો, એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ રહી છે એવું લેખક કહે છે, બરોબર. પછી આગળ લેખક કહે છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એ દરમિયાન શું થાય, 40 થી 60 દિવસ સુધી ઇલેક્શન હોવાના કારણે સરકાર નવી જાહેરાતો ના કરી શકે. નીતિ આયોગે પણ અહીંયા એવું કીધું છે, નીતિ આયોગ પણ એવું કહે છે કે જે વર્ષે ઇલેક્શન હોય એ વર્ષમાં લગભગ 4 મહિના સુધી, બરોબર, 4 મહિના સુધી શું થાય છે કે એ આચારસંહિતા હેઠળ હોવાના કારણે કોઈ કામ થઈ શકતા નથી. હવે જુઓ, જો વન નેશન વન ઇલેક્શન આવે તો આચારસંહિતા દર 5 વર્ષે એક સાથે આખા દેશમાં લાગુ પડશે, એટલે લેખક એવું કહે છે કે ધ ડિસરપ્ટ ઇઝ નોટ એલિમિનેટેડ, એટલે જે ડિસરપ્ટ થવાનું છે, જે નુકસાન થવાનું છે એ નથી થવાનું એવું નથી, નોટ એલિમિનેટેડ એવું નથી, પરંતુ ઇટ ઇઝ નેશનલી કોન્સન્ટ્રેટેડ એન્ડ પોટેન્શિયલી મોર ડિસ્ટોર્ટિંગ, એટલે આ તો એક સાથે ઘણું બધું નુકસાન થશે, એક સાથે ઘણા બધા વિકાસના કામો અટકી જશે એવું લેખક કહે છે, બરોબર. સાથે આગળ શું છે કે આને જેમ કે અહીંયા આપણે વાત હતી કે આ પ્રકારનું પોલિસી પેરાલિસિસ, પરંતુ આ તો જ્યારે આ મિસ્ટેક્સ ડેમોક્રેટિક રિસ્ટ્રેન્ટ્સ ફ્રોમ એડમિનિસ્ટ્રેટિવ ડિસફંક્શન, પરંતુ પોલિસી પેરાલિસિસ કહીને તમે લોકશાહીના નિયમોને વહીવટી નિષ્ફળતા સમજાવવાની આ એક પ્રકારની તમે ભૂલ કરી રહ્યા છો એવું લેખક કહે છે. હવે સુપ્રીમ કોર્ટનો લેખક અહીંયા ટાંકે છે સુપ્રીમ કોર્ટનો કેશવાનંદ ભારતી કેસ, બરોબર. તો આ કેશવાનંદ ભારતી કેસ છે એને ચૂંટણીઓને આ જે ફેર અને ફ્રી ઇલેક્શન છે એને શું કર્યું છે, બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ ગણાવ્યું છે. તો હવે આમાં તમે સુધારો કરી રહ્યા છો, તો આ બેઝિક સ્ટ્રક્ચરના માળખામાં સુધારો કરી રહ્યા છો, એ સુધારો ન થઈ શકે એવું લેખક કહે છે, બરોબર. આગળ હવે લેખક કહે છે કે 3 સ્પેસિફિક આનાથી ટેન્શન ઊભા થશે અને મુશ્કેલીઓ ઊભો થશે. એમાંથી પહેલી મુશ્કેલી એ છે કે સંસદીય સરકાર છે ને કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ઉપર ચાલે, બરોબર. સરકાર ત્યાં જ સુધી સત્તામાં હોય જ્યાં સુધી એની પાસે સંસદનો વિશ્વાસ હોય, એને કહેવાય કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. હવે વન નેશન વન ઇલેક્શન આવશે. હવે વન નેશન વન ઇલેક્શનમાં જો કોઈ સરકાર છે એ પોતાની મેજોરિટી ગુમાવી દે છે, બહુમતી ગુમાવી દે છે, તો શું કરવાનું? તો પછી શું ત્યારે એવું થશે કે અહીંયા કોઈ પણ લેજિટિમેટ ગવર્મેન્ટ ના હોય એવી કોઈ પણ ગવર્મેન્ટને સત્તા આપી દઈશું કે પછી રાષ્ટ્રપતિ શાસન લાગી દઈશું? શું કરીશું શું આપણે આવા સમય?
તો નાઇધર ઇઝ એક્સેપ્ટેબલ. આમાંથી કોઈ પણ વસ્તુ છે, આ બંને વસ્તુ કે તમે કોઈ બી સરકારને સત્તા આપી દો ને પ્રેસિડેન્ટ રૂલ લગાવી દો, તો આ બેમાંથી કંઈ પણ એક્સેપ્ટેબલ નથી. નાઇધર ઇઝ એક્સેપ્ટેબલ, કંઈ પણ સ્વીકારવા યોગ્ય નથી એવું લેખક કહે છે. સાથે આગળ લેખક કહે છે કે એક નો કોન્ફિડન્સ વોટ ટુ બી પેરેડ વિથ સાયમલ્ટેનિયસ કોન્ફિડન્સ વોટ ફોર અ અલ્ટરનેટિવ. બરોબર. હવે આપણે છે ને એક પ્રકારનું હાઈ લેવલ કમિટી હતી એને એવું પ્રપોઝ કર્યું કે એક કન્સ્ટ્રક્ટિવ નો કોન્ફિડન્સ મોશન છે એ જરૂરી છે. સમિતિએ કીધું કે કન્સ્ટ્રક્ટિવ નો કોન્ફિડન્સ મોશનનો પ્રસ્તાવ મૂક્યો. હવે જોવા જાવ ને તો આ નો કોન્ફિડન્સ મોશન છે ને એ કોની પાસેથી લીધું છે? એ જર્મની પાસેથી લીધું છે. હવે આ જર્મની પાસેથી જે લીધું છે ને એ શું કરે છે, લેખક એમ કહે છે કે આ ભારતીય પરંપરા છે ને એને બગાડે છે. હવે કોઈ પણ જે નવા નેતા ચૂંટાઈને સપોઝ આનાથી આવે અને આની વિરુદ્ધ તમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવો, તો આ કેવા પ્રકારની તમે ડેમોક્રેસી જનરેટ કરી રહ્યા છો? એટલે લાવવો જોઈએ એમાં કંઈ વાંધો નથી, પરંતુ આ જે નામ છે એ જ નેગેટિવ છે. આગળ લેખક કહે છે કે આ વિધિ સેન્ટર છે એક લીગલ પોલિસી રિસર્ચની એક સંસ્થા છે. એ સંસ્થા એ સંસ્થા મુજબ એવું સામે આવ્યું છે કે લઘુમતી સરકારો જે આવશે, જેમની પાસે બહુમતી નહીં હોય છતાં પણ એ લોકો શું કરી રહેશે, ડિસ્પાઇટ લેક ઓફ પોપ્યુલર સપોર્ટ, એ લોકો પાસે પોતાની સત્તામાં ટકી રહેવા માટે આના કારણે વધારે મોટા એમને વિકલ્પો મળી જશે, એવું વિધિ સેન્ટરનું કહેવું છે. આગળ પછી લેખક કહે છે કે સેકન્ડ મુશ્કેલી શું ઊભી થશે, કે આના લીધે જે અનુચ્છેદ 83 અને અનુચ્છેદ 172 જે 5 વર્ષથી વધુ નહીં, બરોબર, જાણી જોઈને આમાં કોન્સ્ટિટ્યુશનમાં આપણે એવું લખ્યું છે કે 5 વર્ષથી વધુ નહીં એવું લખ્યું છે, જેથી કોઈ પણ સરકારનો જે કાર્યકાળ છે એ 5 વર્ષથી વધારી ન શકાય. તો આનાથી શું થશે, અત્યારે કાં તો તમારે કોઈ પણ લોકસભા છે, કોઈ પણ વિધાનસભા છે એનો કાર્યકાળ વધારવો પડશે અને કાં તો ઘટાડવો પડશે. એટલે મૂળ જે બે આર્ટિકલ છે 183 અને 172, એમાં જે વસ્તુ લખેલી છે કે ડેલિબરેટલી યુઝ ધ વર્ડ્સ નો લોંગર, તો આ વસ્તુનો તમે ભંગ કરી રહ્યા છો. લેખક એક મુદ્દો આ મૂકે છે. બીજો મુદ્દો શું મૂકે છે કે તમે અત્યારે જે કાર્યકાળ વધારી રહ્યા છો એમાં જનતાનો તો મત છે નહીં. જનતાએ તો કોઈ પણ વ્યક્તિને પાર્લામેન્ટમાં કેમ મૂક્યા છે? 5 વર્ષ માટે મૂક્યા છે, બીકોઝ આ વ્યક્તિએ 5 વર્ષ પછી અમે એનું જોઈશું કે એને કેવા કામ કર્યા છે. હવે તમે એનો કાર્યકાળ વધારી કે ઘટાડી રહ્યા છો અને એમાં તમે જનતાને તો પૂછ્યું નથી, તો આ જનતાના વિશ્વાસનો, જનતાના મત જે એને આપ્યો એ વિશ્વાસનો ભંગ કરી રહ્યા છો, એ લેખક અહીંયા મૂકે છે. બરોબર. આગળ પછી ત્રીજી વસ્તુ સમસ્યાના રૂપમાં લેખક એ કહે છે કે આનાથી રિજિયોનલ પાર્ટીને નુકસાન થશે, જે પ્રાદેશિક પક્ષો છે ને એને નુકસાન થશે, અને જ્યારે પ્રાદેશિક પક્ષોને નુકસાન જાય ને ત્યારે ફેડરલ કેરેક્ટર છે દેશનું એ જોખમમાં મુકાય. લેખક કહે છે કે દર વખતે રિસર્ચર્સ શો કન્સિસ્ટન્ટ વેવ ઇફેક્ટ વેન નેશનલ એન્ડ સ્ટેટ ઇલેક્શન કોઇન્સિડાય. એટલે જ્યારે રાષ્ટ્રના અને રાજ્યના ઇલેક્શન એક સાથે હોય ને ત્યારે એક વેવ ઇફેક્ટ આવે છે. મતદારો બંને જગ્યાએ એક જ પક્ષને મત આપે છે, જેનાથી શું થાય, જે મોટો પક્ષ છે એને ફાયદો થઈ જાય, નાના પક્ષોને નુકસાન જાય. હવે જ્યારે નાના પક્ષોને નુકસાન જાય ને ત્યારે આ નાના ક્ષેત્રોની જે સમસ્યાઓ છે એ કોઈ પણ પ્રશ્નો સંસદમાં ઉઠાવવામાં આવે જ નહીં. જેમ કે વિદર્ભનું જે એગ્રેરિયન ડિસ્ટ્રેસ છે, પછી કેરળમાં જે ફ્લડ આવી જાય છે અને એના લીધે જે કોસ્ટલ લાઇવલીહુડ્સ છે એ જોખમમાં છે, આસામનું જે ફ્લડ મેનેજમેન્ટ છે, આવા રિજિયોનલ કન્સર્ન્સ છે એ પછી સંસદના પટલ સુધી પહોંચી શકે નહીં. એટલે બધી ચૂંટણીઓને ભેગી કરવાથી લેખક એવું કહે છે કે અલ્ટિમેટલી રિસ્ક કોને છે, જે નેશનલ કેમ્પેન્સમાં જે રિજિયોનલ મુદ્દાઓ છે એ સાવ પાછળ રહી જશે. આગળ હવે લેખક કહે છે કે આ વન નેશન વન ઇલેક્શનના કારણે શું થશે, તો જે પંચાયતની ચૂંટણીઓ છે એને તો આમાં તમે લાવ્યા નથી, તો એકચ્યુઅલી વન નેશન વન ઇલેક્શન જેવું નથી. બીકોઝ તમે મુંબઈ, પુણે, બેંગલુરુની જે સ્થાનિક ચૂંટણીઓ જોવા જાઓ ને તો એનું બજેટ છે ને એ આ ઇન્ડિયન લેવલની જે નેશનલ લેવલ ચૂંટણીઓ છે એના કરતાં કદાચ વધારે રહેલું છે. અને જોવા જાઓ ને તો પંચાયતની ચૂંટણીઓનો માહોલ પણ એડમિનિસ્ટ્રેશનને તો અસર કરે જ છે.
તો એવું સાવ નથી થઈ જવાનું કે પોલિસી પેરાલિસિસનું જે તમે કહી રહ્યા છો એ સાવ દૂર થઈ જશે. અને હવે જોવા જાઓ તો જો પંચાયતની ચૂંટણીઓ છે એને પણ તમે આનામાં ભેળવી દો તો અગેન એ બંધારણીય ભાવનાની વિરુદ્ધ છે. એટલે જોવા જાઓ તો આખરે તો વન નેશન વન ઇલેક્શનનો જે રેશનલ છે એ કંઈ સાબિત સરખું કરતો નથી. પંચાયતની ચૂંટણી વખતે પણ ખર્ચ, સુરક્ષા અને સરકારી સ્ટાફને ત્યાં ઇન્વોલ્વ કરવો આ બધું ચાલુ જ હોય છે. એટલે પૈસાના બચાવનો જે તમે દાવો કરી રહ્યા છો એ લાર્જલી ભ્રમ છે, એ ઇલ્યુઝન છે એવું લેખક કહે છે. આગળ લેખક કહે છે કે what makes this particularly disparity is that genuine pathology, જે મૂળ રોગ છે એના ઉપર તમે ધ્યાન નથી આપતા. મૂળ સમસ્યા તો કંઈક અલગ જ છે. એટલે મૂળ સમસ્યા કઈ છે ખબર છે? આજે તમે કેસ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છો, અસીમિત ખર્ચો કરી રહ્યા છો, ખર્ચાની કોઈ લિમિટ જ નથી, મતદારોને તમે પૈસા વેચી રહ્યા છો, પોલિટિક્સનું ગુંડાગીરીમાં કન્વર્ટ કરી રહ્યા છો. એટલે રાજનીતિનું ગુનાહિતીકરણ જે થઈ રહ્યું છે, સરકારી મશીનરીનો જે તમે દુરુપયોગ કરી રહ્યા છો. મૂળ સમસ્યા તો આ છે. અને આ એક પણ સમસ્યા વન નેશન વન ઇલેક્શનના કારણે સોલ્વ થતી નથી. આના માટે તમારે એકદમ ટાર્ગેટેડ રિફોર્મ કરવા જોઈએ. જે પણ મેન્ડેટરી કરવી જોઈએ. તમને જે પણ ડોનેશન મળે છે એની મેન્ડેટરી જાહેરાત કરો. ખર્ચ ઉપર એક એક્સપેન્ડિચર લિમિટ મૂકી દો. બરોબર? ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને તમે પ્રવેશ જ ન આપો પોલિટિક્સમાં. આ બધું જ થાય ત્યારે ખરેખર ચૂંટણી પંચ છે એ સ્વતંત્ર થઈ શકે અને જેન્યુઅનલી ઓટોનોમી આપો તમે ઇલેક્શન કમિશનને. પરંતુ ઓલ ધીસ રિફોર્મ્સ આર અચીવેબલ વિધાઉટ ટચિંગ કોન્સ્ટિટ્યુશનલ ફેડરલ. અને આ બધા સુધાર એવા છે કે તમારે એમાં વન નેશન વન ઇલેક્શન લાવવાની કોઈ જ જરૂર નથી. પાર્લામેન્ટના સંસદના જે મૂળ બંધારણના માળખાને છે એને પણ સુધારવાની આ બાબતોમાં જરૂર નથી. તો વન નેશન વન ઇલેક્શન બિલ છે એ રીઓર્ગનાઇઝ કરે છે ડેમોક્રેટિક કેલેન્ડરને. ઇટ ડઝ નોટ ફિક્સ વોટ ઇઝ બ્રોકન. એટલે આ તો એક પ્રકારનું જે કેલેન્ડરમાં ચૂંટણીઓ અત્યારે થતી હતી એની જગ્યાએ આ સમયે થશે એટલું જ સુધારો કરે છે. મૂળ પ્રોબ્લેમ છે એને કોઈ સુધારો કરતા નથી એવું લેખક કહે છે. હવે આગળ જે આર્ટિકલ છે એ આર્ટિકલ આપણે શરૂ કરીએ અને એ આર્ટિકલ આપણે સીધો જ જોવાનો છે. બરોબર? કે આમાં મારાથી અંડરલાઈન થઈ શકી નથી બીકોઝ ઓફ ટાઈમ. એટલો આજે મારાથી આપી શકાય એમ નથી, પરંતુ મારો ટાર્ગેટ એ હતો કે તમારા સુધી એટલીસ્ટ આર્ટિકલ શું કહે છે એ હું તમને લાઈન ટુ લાઈન આપણે લાઈવ લેક્ચર જેવું આમાં થશે. બરાબર? તો હવે જુઓ, એક જ મિનિટ. યસ, મહારાષ્ટ્રમાં શું થયું છે કે મહારાષ્ટ્રમાં મહિલા ખેડૂતોને સશક્તિ કરવા માટે કાયદો બનાવવામાં આવે એવું આ પ્રથમ રાજ્ય બન્યું. એમ્પાવર ટુ વિમેન ફાર્મર્સ માટે કોઈ કાયદો બનાવવામાં આવે એવું આ પ્રથમ રાજ્ય બન્યું. અને એ જે કાયદો છે એ શું છે? એ મહારાષ્ટ્ર વિમેન ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એક્ટ 2026 લાવ્યા અને આ એક ક્રાંતિકારી પહેલ છે. જુઓ, દુનિયાભરમાં આગળ લેખક કહે છે કે વિમેન અક્રોસ ધ ગ્લોબ, એટલે દુનિયાભરની જે ખેતીના ઉત્પાદનમાં, પ્રોસેસિંગમાં મોટા ભાગનું કામ કોણ કરે છે? એગ્રી ફૂડ સિસ્ટમ પ્રોડક્શનમાં, પ્રોગ્રેસિંગમાં કોણ કરે છે? મહિલાઓ કરે છે. અને તેમ છતાં તેમના યોગદાનને છે એ શું નથી મળતું? એટલું રેકગ્નાઇઝેશન મળતું નથી. આગળ લેખક કહે છે કે જો આ મહિલાઓને કેવા ચેલેન્જીસ ભોગવવા પડે છે, તો એમને કોઈ લોન લેવી હોય, ઇન્સ્યોરન્સ લેવો હોય, કોઈ સર્વિસનું એક્સટેન્શન લેવું હોય, ટેકનોલોજી, માર્કેટ, તો આ બધા પડકારો સ્ત્રીઓએ આ બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે સરકારની મોટા ભાગની યોજનાઓ છે એ શેની સાથે જોડાયેલી હોય? તમને સપોઝ કે કોઈ પણ બેનિફિટ આપવામાં આવે છે તો સરકાર ત્યાં શું માંગે છે કે ઇટ્સ લિંક્ડ ટુ લેન્ડ ઓનરશિપ, કે તમારી પાસે લેન્ડની ઓનરશિપ હોવી જોઈએ. અને યુઝ્યુઅલી લેન્ડ ઓનરશિપ કોની પાસે હોય છે? તો એ પુરુષો પાસે હોય છે. પુરુષોના નામે જમીન હોય છે. હવે આ બેકગ્રાઉન્ડને આપણે ધ્યાને રાખીએ તો આ બેકગ્રાઉન્ડને ધ્યાને રાખીને 2026નું જે વર્ષ છે આપણે શેના તરીકે ઉજવ્યું હતું? તો ઇન્ટરનેશનલ યર ઓફ વિમેન ફાર્મર તરીકે ઉજવ્યું હતું. અને એટલા માટે આ યર છે એને આપણે એ યાદ અપાવે છે કે આપણે આ વિશ્વને વધારે કેવું બનાવવાનું છે? ન્યાયી અને ટકાઉ બનાવવાનું છે. અને એની શરૂઆત ક્યાંથી થશે? તો સસ્ટેન એગ્રી ફૂડ સિસ્ટમ,
ફોર ઓલ, એટલે આપણે ટકાઉ આખી કૃષિ પદ્ધતિ ખેતીની વ્યવસ્થા એસ્ટાબ્લિશ કરીશું ત્યારે. હવે મહારાષ્ટ્ર છે ને એ એવું રાજ્ય છે કે જેણે સાવિત્રીબાઈ ફૂલે, બરોબર, સાવિત્રીબાઈ ફૂલે, મહાત્મા જ્યોતિબા ફૂલે, પછી મહર્ષિ કાર્વે, પંડિત રામાબાઈ, લોકહિતવાદી ગોપાલ હરિ દેશમુખ, ગોપાલ ગણેશ અગરકર, આ બધાએ સેના વિમેન રાઇટ્સ માટે, જેન્ડર ઇક્વાલિટી માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. આ રાજ્ય છે એને પોઝિટિવ ઇન્ટરવેન્શન લાવ્યા છે હમણાંના વર્તમાન વર્ષોમાં તો ખાસા. હવે ફોર્થ પોલિસી ફોર વિમેન, બરોબર, એને પોલિસી સ્ત્રીઓ માટે લાવી 2024માં અને ફેસિલિટેટિંગ કરીશું તો જેન્ડર ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ઓનરશિપ ઓફ લેન્ડ, કૃષિની જમીન છે એ વિમેનને મળે એવું. ત્યાર પછી બીજું શું આમાં લઈ આવ્યા તો ઇન્ક્લુઝિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, ઇન્ક્લુડિંગ એક્સેસ, તમારી પાસે જમીનનું એક્સેસ હોવું જોઈએ, કંટ્રોલ પણ હોવો જોઈએ અને એની ઓનરશિપ પણ હોવી જોઈએ. બીજી બધી પ્રોડક્ટિવ અસેટ સંપત્તિ જેમ એઝ વેલ એઝ તમને એનો હક પણ મળવો જોઈએ, ટાઇટલ ક્લિયરન્સ પણ થવું જોઈએ, બરોબર. એન્હાન્સિંગ ધ રોલ ઓફ વિમેન ઇન ડિસિઝન મેકિંગ, અને આ રીતે એમને શું કર્યું, સ્ત્રીઓનો જે નિર્ણય પ્રક્રિયામાં જે ફાળો છે એ વધાર્યો, અને એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર એમનું નિયંત્રણ પણ સ્થાપિત થાય એ પ્રકારના પ્રયત્નો કર્યા. તો આ વસ્તુ છે એ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે કરી છે એવું અહીંયા લેખક આપણને કહે છે. હવે લાર્જ મેજોરિટી આપણે જોઈએ તો પીરિયોડિક લેબર ફોર્સ સર્વે છે જે 2025નો, એ શું કહે છે તો મહારાષ્ટ્રમાં 82% ગ્રામીણ મહિલાઓ ખેતી સાથે જોડાયેલી છે અને પુરુષોનું પ્રમાણ 58% છે. આગળ લેખક કહે છે કે છતાં કુલ જમીનની માલિકીમાં, બરોબર, હાઉએવર લેસ ધેન 1/5, એટલે કુલ જમીનની માલિકીમાંથી 5મા ભાગ કરતાં પણ ઓછી જમીન મહિલાઓના નામે છે. એટલે જે જમીન એકચ્યુઅલી એમના નામે હોવી જોઈએ એ મહિલાઓના નામે નથી. આ પીરિયોડિક લેબર ફોર્સ સર્વેનો આંકડો છે, બરોબર. ગયા વર્ષના અંતમાં મહારાષ્ટ્ર સરકારે મહિલા ખેડૂતોના સશક્તિકરણ માટે શું કર્યું, કાયદો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી ફોર નેમ્સ ઓફ વિમેન. લાસ્ટ યર મહારાષ્ટ્ર સરકારે આ શરૂ કર્યું. હવે આ પ્રયાસમાં MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન અને વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી પણ સહભાગી બન્યા હતા, બરોબર. હવે આ લેખક આ જે આર્ટિકલ લખ્યો છે ને એમાં એક જે રાઇટર છે આપણે અહીંયા જોઈએ તો આ સૌમ્યા સ્વામીનાથન છે. હવે આ સૌમ્યા સ્વામીનાથન છે ને એને વર્લ્ડ બેંકમાં પણ કામ કરેલું છે, બરોબર. હવે આ વ્યક્તિનું એક રિસર્ચ ફાઉન્ડેશન છે. હવે એ રિસર્ચ ફાઉન્ડેશને શું કર્યું, આ મહારાષ્ટ્રમાં જે કાયદો બનાવવામાં આવતો હતો એ કાયદામાં પોતાની જે સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન હેઝ બીન પાર્ટનર ઇન ધીસ એફર્ટ ટુગેધર, અને આની સાથે વિધિ સેન્ટર ફોર લીગલ રિસર્ચ છે મહારાષ્ટ્રમાં, એ પણ આમાં ભાગીદાર બન્યું હતું. હવે ખેતી અને તેના જેવી અન્ય પ્રવૃત્તિઓ કરતી મહિલાઓ છે, ડિફરન્ટ ફ્રોમ એગ્રીકલ્ચર ઓલ્સો, આ બધી મહિલાઓ જે છે એ બધી મહિલાઓને અને સામાજિક સંસ્થાઓ, બેન્કરો, વકીલો, કોઈ સરકારી અધિકારીઓ છે એ બધાને આ કાયદાની ચર્ચામાં શું કરવામાં આવ્યા, સામેલ કરવામાં આવ્યા. ઓફિશિયલ્સ હેવ પાર્ટનર્ડ ઇન ધ કન્સલ્ટેશન્સ, તો આ કાયદો બન્યો એ સહભાગિતાથી બનેલો કાયદો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર રાજ્યની વિધાનસભામાં એક સત્ર પણ યોજાયું, બરોબર, સ્ટેટ લેજિસ્લેચરમાં, જ્યાં ઇન્ટરનેશનલ વિમેન ડેના દિવસે એક વિશેષ સત્ર પણ યોજાયું. લોકોના સૂચનો બાદ આ બધી મહિલાઓએ જે સૂચનો આપ્યા, લોકોએ જે સૂચનો આપ્યા, આ બધાના કારણે આ બિલને એક આખરી ઓપ આપવામાં આવ્યો, અને આ બિલને જે આખરી ઓપ અપાયો, કેબિનેટની મંજૂરી મળી અને વિધાનસભામાં બિલ છે એ રજૂ કરવામાં આવ્યું. હવે આ કાયદો છે એમાં શું કરવામાં આવ્યું છે તો ખેતીની વ્યાખ્યા છે એ ખૂબ સરળ કરી દેવામાં આવી છે. આ કાયદામાં ખેતીની વ્યાખ્યાને ખૂબ વિશાળ રાખવામાં આવી છે, જેમાં પશુપાલન પણ આવી જાય છે, મરઘાપાલન પણ આવી જાય છે, મશરૂમની ખેતી, ખેતીને લગતા તમામ કામ કરનાર માલિક કે મજૂર, આ બધામાં શું થાય છે, મહિલાઓનો સમાવેશ થાય છે. બ્રોડ ડેફિનેશન કરી નાખ્યું, બરોબર, કે જે નેશનલ પોલિસી જે ફાર્મર્સની હતી એમાં ફાર્મર તરીકે કોને કન્સિડર કરવો, તો એમાં બધું જ આમાં લઈ લીધું કે જે એનિમલ હસબન્ડરી હોય, ક્રોપ હસબન્ડરીઝ હોય, પોલ્યુટ્રી હોય, ફિશરી હોય, એગ્રોફોરેસ્ટ્રી હોય, વર્મિકલ્ચર હોય, મશરૂમ કલ્ટિવેશન હોય, પ્રાઇમરી પ્રોસેસિંગ હોય, પછી જે પણ વિમેન ઓનર હોય કે લેબરર હોય, પણ જો મહિલાઓ ખેતી સાથે જોડાયેલી છે તો એ બધું જ છે ને એગ્રીકલ્ચરલ એક્ટિવિટીમાં આવી જશે. સાથે બીજું આમાં શું સુધારો કરવામાં આવ્યો કે આ ક્ષેત્રમાં કામ કરતી કોઈ પણ મહિલા ગ્રામસભા કે નગર પંચાયત પાસે જઈને શું લઈ શકશે, વિમેન ફાર્મરનું સર્ટિફિકેટ છે એ લઈ શકશે.
સાથે આ સર્ટિફિકેટ દ્વારા મહિલા ખેડૂતો છે એમને શું મળશે? આ સર્ટિફિકેટ જેની પાસે હશે, ધીસ સર્ટિફિકેટ વિલ ફોર્મલી રેકોગ્નાઇઝ વિમેન્સ એઝ અ ફાર્મર, એમને ખેડૂત તરીકે ઓળખ તો આપશે, સાથે સાથે એમને ડીલિંક કરશે એવી રિક્વાયરમેન્ટ જે ત્યાં આ સર્ટિફિકેટ જો હશે ને તો પછી તમારી પાસે વિમેન એક ઓનરશિપનું જે સર્ટિફિકેટ હોય એ નહીં હોય તો ચાલશે, તમારી ઓનરશિપ તમારે સાબિત નહીં કરવી પડે આ સર્ટિફિકેટના કારણે. હવે આનાથી શું થશે કે એમને શેનો લાભ મળશે? તો જે પણ ગવર્મેન્ટ સ્કીમ છે એનો, પછી એક્સટેન્શન સર્વિસીસનો લાભ મળશે, ક્રેડિટ એમને મળશે, માર્કેટ ઓપોર્ચ્યુનિટી એમને મળશે. તો મહિલાઓને ઘણા બધા લાભ આનાથી થશે. સરકારે આના આધારે મહિલાઓ માટે શું એક શરૂ કર્યું છે? એક સ્પેશિયલ જેન્ડર રિસ્પોન્સિવ સ્કીમ પણ શરૂ કરી છે. એનું સ્કિલ ડેવલપમેન્ટ થાય એના માટે ટાર્ગેટેડ સપોર્ટ આપવાની શરૂઆત કરી છે, જેથી સિંગલ વિમેન ફાર્મર હોય એ આ પ્રકારની ટ્રેનિંગ લઈને અને આ પ્રકારની સ્કીમ્સનો ભાગ લઈને વધારે સારી રીતે કામ કરી શકે. હવે મહિલા ખેડૂતોની એક ડિજિટલ યાદી પણ બનાવવામાં આવશે, બરોબર? ધ ડિજિટલ રજિસ્ટ્રી પણ બનાવવામાં આવશે. ધ ડિજિટલ રજિસ્ટ્રી ફોર વિમેન ફાર્મર બેક્ડ બાય સ્પેશિયલ ફંડ, અને એનામાં એક ફંડ પૂરો પાડવામાં આવશે. સ્ટેટ લેવલ એમ્પાવરમેન્ટ સેલ પણ બનાવવામાં આવશે. ડેઝિગ્નેટેડ ઓફિસર સાથે જે ડિસ્ટ્રિક્ટ લેવલે અને સબ ડિસ્ટ્રિક્ટ લેવલે ફેસિલિટેટ કરશે આ અમલીકરણને, કે આ જે લો બનાવ્યો છે એનો અમલ કઈ રીતે કરવો. સ્ટેટ લેવલ, રાજ્ય લેવલ ઉપર એક મોનિટરિંગ કમિટી બેસાડવામાં આવશે, અને જેના હેડ કોણ હશે? તો ચીફ સેક્રેટરી. એ શું કરશે? કોર્ડિનેશન કરશે, અને આ જે કાયદો છે એનું સારું, અસરકારક, ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થાય એ સુનિશ્ચિત કરશે. તો ગવર્નિંગ કાઉન્સિલ જે છે એ ના હેડ હશે ચીફ મિનિસ્ટર, અને એ પ્રોવાઈડ કરશે શું? માર્ગદર્શન, અને કઈ રીતે આ જે ઇમ્પ્લિમેન્ટેશન છે એને વધારે વ્યાપક રીતે લાગુ કરો. તો આ આખું જો તમે જુઓ, આ કાયદો છે એ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અહીંયા એક કાઉન્સિલ પણ બેસાડવામાં આવે અને આખા પ્રોજેક્ટને માર્ગદર્શન આપવામાં આવશે. એટલે તમે જુઓ, ટોપ ટુ ડાઉન અને બોટમ ટુ અપ આખું કવર કરી દેવામાં આવ્યું છે. ઇટ્સ અ વન્ડરફુલ ઇનિશિયેટિવ બાય મહારાષ્ટ્ર ગવર્મેન્ટ. ઓકે, આ ઐતિહાસિક કાયદો છે. હવે આને લેન્ડમાર્ક એક કાયદો ગણવામાં આવે છે, કે જે શું કરશે? તો ફર્સ્ટ સ્ટેપ છે શેના માટેનું? કે સોશિયલ ચેન્જ આમાં થઈ રહ્યો છે, અને આ અસમાનતાઓ જે છે, લેન્ડમાં સ્ત્રીઓ અને પુરુષોની અસમાનતા, જળના અધિકારો છે, અન્ય નેચરલ રિસોર્સિસની જે અસમાનતાઓ છે, એ બધી જ અસમાનતાને દૂર કરવાનું એક મહત્વનું પગલું છે. રોજગાર માટે પુરુષો સ્થળાંતરણ કરે અને મહિલાઓ શું કરે છે? પરિવારના ખોરાક અને પોષણની જવાબદારી અત્યારે ઉઠાવી રહી છે, જ્યારે બીજી બાજુ એમને ક્લાઇમેટ ચેન્જનો પણ ભોગ બનવું પડે છે, અને ધીમે ધીમે નેચરલ રિસોર્સિસ પણ ઘટી રહ્યા છે. તો આવી બધી પરિસ્થિતિમાં મહિલાઓને વધારે સુરક્ષિત, વધારે એમ્પાવર કરવા માટે શું જરૂરી છે? મહિલાઓ આ બધી પરિસ્થિતિ છે એની રિસ્પોન્સિબિલિટી તો ઉઠાવે જ છે, પરંતુ હવે ગ્લોબલી એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે વિમેન આર અમોંગ ધ સ્ટ્રોંગેસ્ટ ડ્રાઈવર્સ ઓફ એડપ્ટેશન ટુ ક્લાઇમેટ ચેન્જ. એટલે આ જે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે ને એની સામે લડવામાં સૌથી મજબૂત રીતે કોઈ આગળ આવી રહ્યું હોય તો એ વિશ્વ સ્તરે મહિલાઓ આવી રહી છે એવું સાબિત થયું છે. સરકારનો આ સક્રિય ટેકો, પ્રોવોકેટિવ પોલિસી સપોર્ટ વિલ એનેબલ ધેમ ટુ પ્લે ધીસ રોલ ઇવન બેટર. સરકારનો આટલો બધો સક્રિય ટેકો એમને આ ભૂમિકા વધારે સારી રીતે ભજવવામાં મદદ કરશે, જેથી આપણે બધા એકબીજા સાથે મળી અને શું એક સસ્ટેનેબલ એગ્રી ફૂડ સિસ્ટમ તૈયાર કરી શકીએ. તો મિત્રો, આ આખો આપણો આર્ટિકલ હતો. આ આર્ટિકલમાંથી પણ આપણે બહુ સરસ સરસ છે પોઈન્ટ શીખ્યા. એ કયા કયા છે? એક તો મહારાષ્ટ્ર સરકાર છે આ પોઈન્ટ કે વિમેન માટે કાયદો લાવી રહી છે 2026નો વિમેન ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એક્ટ, અને મહારાષ્ટ્ર આ પ્રકારનું પ્રથમ રાજ્ય છે. આ કાયદો કેમ લાવવો પડ્યો? તો મહિલાઓએ ક્રેડિટની, ઇન્સ્યોરન્સની, એક્સટેન્શન સર્વિસની, ટેકનોલોજીની અને માર્કેટની આ બધી જ સમસ્યાઓ ભોગવવી પડતી હતી. હવે મહારાષ્ટ્ર કેવું રાજ્ય છે? તો એનું અહીંયા આ ફકરામાં કીધું છે. ત્યાં સાવિત્રીબાઈ ફૂલે, મહાત્મા જ્યોતિબા ફૂલે, આ બધા અહીંયા કેવા જેન્ડર ઇક્વાલિટી અને વિમેન રાઇટ્સ માટે માંગ કરતા નેતા, જે પણ મહાન વિભૂતિઓ થઈ ગઈ એની આ ભૂમિ છે. આગળ પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની પણ અહીંયા વાત કરવામાં આવી કે 58% પુરુષો એગ્રીકલ્ચરમાં જોડાયેલા છે, જ્યારે 82% સ્ત્રીઓ જોડાયેલી છે. પણ એની સામે તમે જોવા જાય તો જે લેસ દેન 1/5 છે એ મહિલાઓ, 20% પણ કરતાં પણ ઓછી મહિલાઓ પાસે શું છે? લેન્ડ રાઇટ્સ છે. તો એક વસ્તુ આપણે અહીંયાથી આ શીખ્યા. બીજું આપણે શું શીખ્યા કે વિધિ સેન્ટર અને આ જે
MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન છે, આ બંને ભાગીદાર કરી અને આ આખો કાયદો છે એમાં સિવિલ સોસાયટીઝ છે, પછી બેન્કર, લોઅર્સ, રિસર્ચર, ફ્રન્ટલાઇન ગવર્મેન્ટ ઓફિશિયલ્સ, આ બધામાં જે મહિલાઓ કામ કરતી હોય એ મહિલાઓને સાથે મળીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ વિમેન ડેના દિવસે પણ આ બિલ ડ્રાફ્ટ કરી અને એના ઉપર એક્સટેન્સિવ ચર્ચા થઈ હતી. આગળ વાત કરે છે કે ફાર્મર કોને કહેવા, એના માટે 2007માં એક નક્કી કરવામાં આવ્યું હતું. હવે એના લાઈન ઉપર હવે આ કાયદામાં ફાર્મરની વ્યાખ્યાને વધારે બ્રોડ બનાવી દેવામાં આવી. એમાં ઘણા બધા ક્રોપ હસબન્ડરીઝ છે, એનિમલ હસબન્ડરીઝ છે, ફિશરીઝ છે, એગ્રો ફોરેસ્ટ્રી, વર્મિકલ્ચર, મશરૂમ કલ્ટિવેશન, પ્રાઇમરી પ્રોસેસિંગ, આ બધું જ છે એ શેનામાં આવી જશે તો ખેડૂત તરીકેની વ્યાખ્યા. વિમેન ફાર્મરને એક સર્ટિફિકેટ મળશે, એ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને એ સ્કીમ્સનો, ક્રેડિટનો, ઇન્સ્યોરન્સનો, માર્કેટ ઓપોર્ચ્યુનિટીનો આ બધાનો લાભ લઈ શકશે. ડિજિટલ રિપોઝિટરી બનાવવામાં આવશે, એક સ્પેશિયલ ફંડ બનાવવામાં આવશે, એક સેલ બનાવવામાં આવશે, એક ઓફિસર અલોકેટ કરવામાં આવશે. ત્યાર પછી ચીફ સેક્રેટરી છે એ મોનિટર કરશે આ કમિટીના હેડ તરીકે, અને સીએમ એઝ અ સીએમ પણ અહીંયા માર્ગદર્શન એમને આપશે. હવે આ એક કેવું છે રિમાર્કેબલ લો છે જે નેચરલ રિસોર્સિસ, વોટર, લેન્ડ આ બધી જે અસમાનતાઓ છે એ ઘટાડશે. ફૂડને વધારે ન્યુટ્રિશન સિક્યોરિટી વધારશે. મહિલાઓ ઘણો બધો ફાળો આપી રહી છે એવા સમયમાં જ્યારે પુરુષો છે એમનું માઇગ્રેશન વધી રહ્યું છે શહેરો તરફ. વિશ્વ સ્તરે પણ એવું સાબિત થયું છે કે આ પ્રકારની ક્લાઇમેટ ચેન્જની ઘટનાઓમાં મહિલાઓ એક સ્ટ્રોંગેસ્ટ ડ્રાઈવર તરીકે ઉભરી આવી છે. તો આ બધું જોતા હવે એવું સાબિત થયું છે કે આવા કાયદાઓ છે એ ખૂબ જરૂરી છે, અને આવા કાયદાઓ એ આપણી એગ્રી ફૂડ સિસ્ટમ છે, આપણી જે ખેત પદ્ધતિ છે એને વધારે સમાવેશી અને વધારે ટકાઉ બનાવી શકે છે. તો આટલા બધા પોઈન્ટ્સ આપણે આ આર્ટિકલમાંથી શીખ્યા. આમાંથી પણ બહુ સરસ સરસ આપણે પોઈન્ટ્સ બધા શીખ્યા. વન નેશન વન ઇલેક્શનમાંથી જે આપણે ટીકાત્મક રીતે કહી શકીએ અને એની સ્ક્રુટિનીના વેવા કહી શકીએ. આ આર્ટિકલે પણ આપણે અહીંયા ચર્ચા કરી એ મુજબ આપણને અલગ અલગ વ્યૂ પોઈન્ટ આપ્યા છે. તો આશા છે કે આ આર્ટિકલ આપ સૌ મિત્રોને તમારી એક્ઝામમાં ખૂબ મદદરૂપ થાય. આપણે ફરી મળીશું આવા મહત્વના આર્ટિકલની ચર્ચા સાથે આવતીકાલે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.